નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ. સુરતની જાણીતી ટેકનિકલ સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. રવિવારે એસવીએનઆઈટીના કેમ્પસમાં મોડી રાત સુધી કાર અને બાઇકના જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ સ્ટંટ દરમિયાન કેટલાક પ્રોફેસરો પણ હાજર હોવાનું સામે આવ્યું છે. કેમ્પસમાં કાર શો માટે મંજૂરી લેવામાં આવી હતી. જોકે કાર્યક્રમ દરમિયાન કાર અને બાઇક દ્વારા જોખમી ડ્રિફ્ટિંગ અને સ્ટંટ બતાવવામાં આવ્યા હતા. વિડીયોમાં ઉચ્ચ અવાજે સાયલેન્સરો, રબર બર્નિંગ અને હાઈ સ્પીડ ડ્રાઇવિંગ જોવા મળી રહી છે. સ્ટંટ એવા જોખમી હતા કે થોડી પણ ગફલત થતા ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી. વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ કાર્યક્રમ કોલેજના નોડલ ઓફિસરોની જાણકારી અને કેટલીક મંજૂરીઓ સાથે યોજાયા હતા. પરંતુ જે રીતે આ ઇવેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે તે સંસ્થાની ગૌરવશાળી ઇમેજ પર દાગ લાવે તેમ છે. કોલેજના નિયમ મુજબ કેમ્પસમાં કોઈપણ પ્રકારનું જોખમી ડ્રાઇવિંગ કરવાની સખ્ત રીતે મનાઈ છે. આ મામલે હવે સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ શરૂ કરી ચૂક્યા છે. સંભવિત પગલા રૂપે જવાબદાર વિદ્યાર્થીઓ અને સ્ટાફ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં આ ઘટના શિસ્તભંગ અને અન્ય વિદ્યાર્થીઓ માટે ખતરો ઉભો કરે છે. હાઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની મર્યાદા જાળવવી દરેક વિદ્યાર્થીઓની જવાબદારી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક અને વેપારીઓ વચ્ચે રૂપિયાની લેવડ દેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપની સામે ધરણા પર બેઠા છે. વેપારીઓના પરિવારજનોએ કહ્યું કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવી હતી. વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું કે અમારે કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા બાદ જે પણ અમારી પાસે રૂપિયા હતા તે અમે આપી દીધા હતા. ત્યારબાદ હવે આ રૂપિયા લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો ન હતો, છતાં પણ અમે જે કંપનીને સિક્યોરિટી માટેના ચેક આપ્યા હતા તેને કંપની દ્વારા બેંકમાં નાખી દઈને અમારા ઉપર ચેક રિટર્નના કેસ કરી દેવામાં આવ્યા છે. અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ મૂડી પણ નથી. વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું કે અમારે કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે અમે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા મુજબના જે પણ રૂપિયા પાસે હતા તે અમે આપી દીધા છે. ત્યારબાદ હવે રૂપિયાની લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેમ છતાં પણ કંપની ચેક રિટર્નના કેસ કરી અમને હેરાન કરી રહ્યા છે. અમારી આર્થિક સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે. જેથી આ વેપારીઓની વહારે હાલ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની આવ્યા હતા. ધારાસભ્ય કુમાર કાણાનીએ જણાવ્યું કે વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવ્યો હતો, પરંતુ 6 વર્ષ પહેલા વેપારમાં નુકસાન થયું હતું. જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચ બોલાવવામાં આવ્યું હતું. પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50% જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે, ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરણા પર બેઠા છે. ત્યારે હું માત્ર એમને સહાનુભૂતિ આપવા માટે એમને અહીં મળવા માટે આવ્યો છું, એવું કુમાર કાણાણીએ જણાવ્યું હતું. 6 વર્ષ પહેલા આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો. પછી એમને નુકસાની કરી, તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થઈ હતી. પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. ત્યારે 50% ચૂકવણું થયું હતું. હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે કે એની પાસે જે કંઈ હોય એ આપી દે, એનું ચૂકવણું થઈ જાય. 25%, 30%, 50%, 75% જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે. પરંતુ આ કેસની અંદર 12 લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે. જો એણે પોલીસ કેસ કરવો જ હતો તો ચૂકવણું લેવાની જરૂર નહોતી. જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે, ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે
અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે. પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે, 12 પરિવાર ઉપર. તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે, છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે. તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય, રજળી પડે. માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ. હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો, પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ. આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે, તો એના દુઃખમાં ભાગી થવા માટે, એને મળવા માટે હું આજે અહીંયા આવ્યો છું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સુરત એસઓજી પોલીસને વધુ એક ડ્રગ્સના વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે. ₹55,48,200 નું ડ્રગ્સ મંગાવનાર સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ગુનામાં છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ આરોપીને રાજકોટના ધોરાજી ખાતેથી એસઓજી પોલીસે આરોપી અલ્ફાઝ ઉર્ફે બુરિયો ગુડલિયાને દબોચી લીધો હતો. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી સુરત પોલીસથી બચવા દુબઈ ભાગી ગયો હતો. બાદમાં દુબઈથી સાઉથ આફ્રિકાના ઇથોપિયા દેશમાં થોડાક દિવસ રોકાઈ મુંબઈના ડોંગરી વિસ્તારમાં રોકાયા બાદ તેથી અમદાવાદ વિસ્તારમાં રોકાઈ ત્યાંથી તેના માસીના ઘરે ધોરાજી છેલ્લા 2 મહિનાથી છુપાઈને રહેતો હતો. આરોપી એટલો ચાલાક હતો કે પોલીસ તેનું લોકેશન ટ્રેક ન કરે તેમાં તે મોબાઈલ ફોન સુદ્ધા તે વાપરતો ન હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કોઈ હોટલમાં પણ રોકાતો ન હતો, કારણ કે તે આઈડી પ્રૂફ આપવું પડે તેમાં તે આરોપી અલગ અલગ દરગાહમાં રોકાતો હતો. આ શાતિર આરોપીને પકડવા માટે સુરત એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની તપાસ શોધખોળ શરૂ કરી હતી. સાથે પોલીસ આરોપીને શોધવા સતત વોચ રાખી રહ્યા હતા અને આખરે પોલીસને સફળતા મળી. વોચ દરમિયાન સુરત એસઓજી પોલીસને બાતમી મળી કે રાજકોટના ધોરાજી ખાતે આરોપી આવ્યો છે, જેથી એસઓજી પોલીસ રાજકોટ ધોરાજી ખાતે પહોંચ્યું અને ધોરાજી તાલુકાના એએસપી કોડની મદદ લઈ આરોપી અલ્ફાઝ ઉર્ફે બુરિયો ઇકબાલ ગુડલિયાને સંબંધીના ઘરે ઊંઘતો પોલીસે દબોચી લીધો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.